ઉમરપાડાના ઝરપણ અને બિલવણ ગામે દૂધ મંડળીના બીસીયુ પ્લાન્ટનું ઉદ્ઘાટન ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સમયે સુમુલ ડેરીના ડિરેક્ટર અમીશભાઈ વસાવા તેમજ શામસિંગભાઈ વસાવા, રીતેશભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। ઝરપણ ગામની દૂધ મંડળી ખાતે ઉદ્ઘાટન કરાઈ રહ્યું છે। સાથે બિલવણ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના બીસીયુ પ્લાન્ટનું લોકાર્પણ ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। આ સમયે જિલ્લા પંચાયતના સદસ્ય સુધીરભાઈ નકોમ તેમજ સુમુલ ડેરીના ડિરેક્ટર અમીશભાઈ વસાવા સાથે તાલુકા પંચાયતના પ્રમુખ સપનાબેન વસાવા, બિલવણ ગામના સરપંચશ્રી શારદાબેન સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેમજ ઝરપણ ગામ ખાતે આંગણવાડી કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ સમયે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સંબોધન કર્યું હતું। દૂધ મંડળીમાં અનેક ઝઘડાઓ ચાલે, દર પગારે માથે પડે, એકબીજાને મારે ને તોફાન, પોલીસ સ્ટેશન ને જેલમાં રાખવા પડે, પાછા છોડાવવા પડે। તો કંટાળીને મેં વહીવટદાર મુકાવી દીધો। તો તમે વિચાર કરો, 6 જ મહિના વહીવટદાર રહ્યો તો વહીવટ કેવો સુધર્યો? 4 લાખ રૂપિયાનું તો બેલેન્સ થઈ ગયું અને દર મહિનાની રેગ્યુલર તારીખે પગાર થયો। તો હવે ગામવાળા કહેવા એવા કે સાહેબ આ કમિટીને બદલે એવું થાય કે કાયમ વહીવટદાર જ રહે। જો 6 મહિનામાં 4 લાખ રૂપિયા બેલેન્સ થઈ જતું હોય, અમારે એમ કે કમિટી બેહાડવાની ઈચ્છા નથી, એવું ગામવાળા રજૂઆત કરવા આવ્યા। એટલે તમે મારે એવા કોઈ વહીવટદાર બેસાડવા નથી, પણ વહીવટ સારો કરજો, પારદર્શક કરજો, જેથી કરીને સભાસદો વિશ્વાસ મૂકે અને દૂધ 2000 લીટરનું